સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। મલાણાના શિવધારા વોટર પાર્કમાં ડૂબી જવાથી રાજસ્થાનના યુવકનું મોત। વોટર પાર્કમાં ડૂબવાના બનાવમાં બચાવ અંગેની કોઈ જ સુવિધા ન હોવાના પરિવારે કર્યા આક્ષેપ। રાજસ્થાનથી ખાનગી બસમાં આવેલી રહેલા બે શખ્સો પાસેથી ઝડપાઈ ઓટોમેટિક પિસ્તોલ। પોલીસ બંનેની અટકાયત કરી હાથ ધરી આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી। ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચતા શખ્સો સામે પાલિકાએ કરી લાલ આંખ। રખડતા પશુઓને અંકુશમાં લાવવા માટે પાલિકાએ હાથ ધરી કામગીરી। ડીસા માર્કેટમાં મગફળી અને બાજરીની આવક શરૂ। પ્રથમ દિવસે મબલક આવક થતા બાજરી અને મગફળી તમામ રેકોર્ડ તોડે તેવી બંધાઈ આશા। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલ શિવધારા વોટર પાર્કમાં મિત્રો સાથે નાહવા આવેલ રાજસ્થાનના સાંચોરના એક યુવકનું રાઈડના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી। જોકે વોટર પાર્કમાં ડૂબવાની ઘટનામાં બચાવ કાર્યની કોઈ જ સુવિધા ન હોવાના મૃતક મિત્રો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેમજ મૃતકને ન્યાય અપાવવા માટે વોટર પાર્કના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। પાલનપુર તાલુકાના મલાણા નજીક આવેલ શિવધારા વોટર પાર્કમાં સુવિધાઓના અભાવે ગત વર્ષે સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામના એક 18 વર્ષીય યુવકનું રાઈડમાંથી દિવાલ સાથે માથું ટકરાવવાથી મોત નીપજ્યું હતું। જે બાદ ચાલુ વર્ષે રાઈડના પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું છે। જેમાં રાજસ્થાન સાંચોરનો 26 વર્ષીય પિયુષ ફૂલચંદ જૈન નામનો યુવક જે પાર્લર ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આ યુવક હાલની કાળઝાળ ગરમીને લઈ તેના મિત્રો સાથે ગુરુવારે મલાણાના શિવધારા વોટર પાર્કમાં નાહવા આવ્યા હતા। જ્યાં બપોરે જમ્યા બાદ મિત્રો અલગ અલગ રાઈડમાં નાહવાનો આનંદ માણતા હતા। દરમિયાન એક પાણી ભરેલ રાઈડમાં પિયુષ જૈન ડૂબવા લાગતા તેને બચાવોની બૂમ પાડી હતી, પરંતુ અહીં વોટર પાર્કના કોઈ જ તરવૈયાઓ હાજર ન હોવાથી પિયુષનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। આ ઘટના બનતા મૃતક લઈ તેની લાશને પીએમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। જ્યાં મૃતકના મિત્રો દ્વારા ડૂબવાના બનાવમાં વોટર પાર્કમાં સુવિધાઓના અભાવે તેમજ સંચાલકોની બેદરકારીના કારણે ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ કરી સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। અમે સાચોરથી આવ્યા હતા શિવધારા આપણે વોટર પાર્કમાં 6 જણા ટોટલ હતા। વોટર પાર્કમાં આવ્યા હતા 6 જણા ટોટલ હતા। તો એ ભાઈને મતલબ સ્વિમિંગ પૂલમાં વોટર બનેલો હોય ને સ્વિમિંગ પૂલ એમાં જતો રહ્યો। અમે સ્લાઇડ ઉપર હતા, એને નીચે મતલબ પાણીમાં તો પાણી થોડું વધારે હતું, માથા ઉપરથી પાણી થોડું વધારે હતું, તો એ પાણીમાં મતલબ ત્યાં ડૂબાઈ ગયો, ખોવાઈ ગયો એ એનું જાણે। અમે અમારા સ્લાઇડ ઉપર હતા, સેફ્ટીની કોઈ મતલબ સિક્યુરિટી ગાર્ડ વગેરે કાંઈ નહોતું। અગર એમાં એમ્બ્યુલન્સ હે કે હોસ્પિટલ હે છોટો મોટો હતો તો એ વસ્તુ મતલબ ના સાવાની દુખાય તો ન થવું જ ઘટના એ થઈ ગઈ। આ વાત છે। મૃતકનું શું નામ છે? મૃતકનું નામ પિયુષ છે। એ મફતલાલ જૈનનો લડકો છે, એને પાપા નથી સંસારમાં। તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે એ પહેલા આપણે હે ને સ્વિમિંગ પુલનું એનું શું નામ છે વોટર પાર્કનું શિવધારા વોટર પાર્ક ઉપર મતલબ અમારે એક જ વાત 100 વારની એક જ વાત મતલબ મગજમાં થયો જોઈએ અને એમાં ઊંધા તાળા લાગવા જોઈએ। કેમ કે આ તો
મારા ભેગો આવ્યો, મારા ફ્રેન્ડ હતો, એ માણસો હતા. આજ નહીં તો કાલા નહોતો કે મારા ભાઈ જોડે થઈ જાય તો, ઓકે તમારા ભાઈ જોડે થઈ જાય તો, કોઈ પણ મતલબ કેને જોડે થઈ જાય તો એનો ડેથ તો ખરી ને. ડીસા શહેરમાં તાજેતરમાં બોલેરો કાર અને બાઇક ચોરી બાદ આજે વધુ એક બાઇકની ઉઠાંતરી થવા પામી છે. શહેરમાં જાહેરમાં સીસીટીવીના અભાવે વાહન ચોર ટોળકી સક્રિય બની છે. ડીસામાં 2 દિવસ અગાઉ ગાયત્રી મંદિર પાસેથી બોલેરો કાર તેમજ 3 હનુમાન મંદિર પાસેથી બાઇકની ચોરી થયા બાદ આજે શહેરના પશુ બજાર નાસ્તા હાઉસમાંથી વધુ એક બાઇકની ઉઠાંતરી થઈ છે, જેમાં પશુ બજાર વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતા અને ડીસાની કૃષ્ણા વિલા સોસાયટીમાં રહેતા સુનિલકુમાર ઉર્ફે સોનુ વિજયકુમાર સોનકર પોતાનું બાઇક નાસ્તાની લારીની આગળ મૂકેલું હતું. ત્યારે કોઈ શખ્સ તેઓની નજર ચૂકવી બાઇક ઉઠાંતરી કરી ગયો હતો, જે અંગે તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી વાહનચોર ટોળકી સક્રિય બની રહી હોવાનો મત શહેરીજનોમાં પ્રવર્તી રહ્યો છે. ડીસાના પશુ બજારમાં શિવાલિકા શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી એ દુકાન ગેરકાયદેસર હોવાનું ચર્ચાસ્પદ બનેલું છે. શિવાલિકા શોપિંગમાંથી પશુ બજારમાં જવા આવવા માટેનો જે માર્ગ તૈયાર કરવામાં આવેલો છે, તેમાં એક આખા માર્ગને આ નાસ્તાની લારી દ્વારા ગેરકાયદેસર રીતે બ્લોક કરી દેવામાં આવ્યો હોવાની અગાઉ પણ ચર્ચા થયેલી છે. ડીસામાં ગરમીનું પ્રમાણ આજે પણ યથાવત જોવા મળ્યું હતું. આજે પણ વહેલી સવારથી તાપમાનનો પારો ઉચકાતા શહેરીજનો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા હતા. આજે દિવસભર તાપમાનમાં થયેલા વધારા પર અમારી ટીમે પણ સતત નજર રાખી હતી અને ડીસા ખાતે આવેલી હવામાન વિભાગની કચેરીના સતત સંપર્કમાં રહીને ગરમીના આંકડા મેળવ્યા હતા. જેમાં વાત કરીએ તો વહેલી સવારના 8:30 વાગે 32.6 ડિગ્રી તાપમાન નોંધાયો હતો. બપોરના 11:30 વાગે 38.4 ડિગ્રી, બપોરના 2:30 વાગે 43.4 ડિગ્રી અને સાંજે 5:30 વાગે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજનું મહત્તમ તાપમાન 44.8 ડિગ્રી નોંધાયું હતું. પાલનપુરના માલણ દરવાજા નજીકના વિસ્તારમાં ગેસ ગળતર થતા લોકોને ઉલટીઓ થવા લાગી હતી. તીવ્ર દુર્ગંધના કારણે લોકોની તબિયત બગડવા લાગતા તાત્કાલિક 108 મારફતે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પર એક બાદ એક 88 થી વધુ લોકોને સારવાર માટે ખસેડાતા અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. ડોક્ટરો દ્વારા તાબડતોબ જે લોકોને ઓક્સિજનની જરૂરિયાત હતી તેઓને ઓક્સિજન પૂરો પાડી સારવાર શરૂ કરવામાં આવી હતી. ગેસ કટર માટે વપરાતો એસિટિલિન ગેસ લીક થવાના કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા હાલ આ વિસ્તારમાં આવેલા ભંગારના એક ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે માલણ દરવાજા પર જે ગેસ ગળતરની ઘટના બની છે તેમાં ગેસ કટરની અંદર એસિટિલિન નામનો ગેસ હોય છે અને એ ગેસ કટરમાંથી લીક થવાની આ ઘટના બની હોય તેવું હાલ પ્રાથમિક અનુમાન લગાવી શકાય છે. પાલનપુર શહેરની અંદર આવા કોઈ કારખાના નથી કે આવી કોઈ ફેક્ટરી નથી, પરંતુ લોખંડ કાપવા માટે જે ગેસ કટર રાખવામાં આવે છે તેમાં ડબ્બી દ્વારા તે ભરવામાં આવતો હોય છે અને તેમાંથી લીકેજ થયું હોય તેવું પ્રાથમિક અનુમાન આપણે લગાવીએ છીએ. હાલમાં પાલનપુર સિટીની અંદર માલણ દરવાજા જે છે ત્યાં એક ગેસ ગળતરની ઘટના બનેલી છે કે જેમાં 78 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તાબડતોબ અહીંયા અમે ખસેડવામાં આવીએ છીએ, જેમાંથી 21 જેટલા બાળકો છે. મોટાભાગના તમામ દર્દીઓની હાલત છે એ સંપૂર્ણપણે સ્થિર છે. હું આપને કહેવા માંગીશ કે આ એક પ્રાથમિક ધોરણે એસિટિલિન ગેસ હોય એનું ગેસ ગળતર થયું હોય એ પ્રકારની ઘટના સામે આવે છે. એસિટિલિન જે હોય છે એ બેઝિકલી ગેસ કટરની અંદર આવતો ગેસ હોય છે, જેની કોઈ ઓર્ડરલેસ હોય છે અને જેનો કોઈ ટેસ્ટ બી નથી હોતો, જેથી કરી અને તેનો કલર બી ના હોવાને કારણે ખબર નથી પડતી. હાલમાં પાલનપુર સિટીની અંદર કે એના આસપાસના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ આવા કારખાના નથી કે કોઈ આવી ગેસની પાઇપલાઇન બી નથી કે જ્યાંથી આવી ઘટના થઈ શકે, પરંતુ એક પ્રાથમિક અનુમાન છે, માત્ર એક અનુમાન છે કે જે ભંગારના ડેલા હોય છે ત્યાં કોઈ ગેસ કટરનો કોઈ બોટલ હોય ને તેમાંથી ગળતર હોઈ શકે એવી શક્યતા છે. પરંતુ સમયસર વહીવટતંત્ર અને પોલીસે તમામ લોકોને અહીંયા ખસેડી લીધા છે અને જેમાંથી તમામ લોકોની હાલત જે છે એ સ્થિર છે, એટલે ગભરાવાની કોઈ જરૂર નથી. જેટલા બી લોકો ત્યાં રહી શકે એમ નથી એના માટે બી પોલીસ અને વહીવટતંત્ર સાથે મળી અને તમામની એક ઓલ્ટરનેટિવ વ્યવસ્થા બી કરી રહ્યા છે, જેથી કરી અને આ ઘડીમાં વહીવટતંત્ર જે છે એ આવા લોકોની સાથે છે અને હું આપને વિશ્વાસ દિલાવવા માંગુ છું કે કોઈ પણ જાતની મોટી ઘટના હાલમાં છે નહીં. થરાદના આશાપુરીવાસમાં લો વોલ્ટેજના કારણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આથી રહીશોએ વોલ્ટેજ વધારી આપવાની વીજ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરી હતી. થરાદના આશાપુરીવાસ વિસ્તારમાં રહીશોના રહેણાંકના મકાનો આવેલા છે, પરંતુ આ રહીશોને ઘર વપરાશમાં વોલ્ટેજ ઓછા આવે છે તો લોકોએ આશાપુરી વિસ્તારમાં નવી ડીપી નાખવાની પણ માંગ કરે છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મોટાભાગના લોકો પોતાના સાધન સંપન્ન લોકો પોતાના ઘરોમાં એસી પણ ચાલુ કરે છે. આથી અન્ય વિસ્તારોના રહીશોને રાત્રે પંખા પણ ઓછા ફરે છે. આ ઉપરાંત વોલ્ટેજ ડાઉન થાય છે, જેના કારણે ઉનાળાની ગરમીમાં રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આથી આશાપુરીવાસના રહીશોએ વીજ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરી તેમના ઘર વપરાશના વોલ્ટેજ ઓછા મળી રહ્યા છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી. આ અંગે રહીશોએ અગાઉ પણ વીજ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરી હતી. તદુપરાંત તેમના વાયરોની વચ્ચે સાંધા રહેલા છે. આથી ફોલ્ટ થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રહીશોએ નવા વીજ વાયર નાખી આપવાની પણ લેખિતમાં રજૂઆત કરી છે. મહિનો થઈ ગયો છે સાહેબ, અરજી આપી છે પણ હજી સુધી લાઇટ અમારે ચાલુ નથી. બરાબર, પંખા તો ફરતા નથી. કઈઢા હોય, બીજા હોય, બચ્ચા હોય, અમારે રહેવાનું કેવી રીતના સાહેબ? તો અમારે હે ને લાઇટ જોવે છે, અમારે ડીપી નાખવાની છે. અહીં લાઇટની ખૂબ તકલીફ છે. આશાપુરી વાસમાં લાઇટને ડીમ લાઇટ આવે છે, પછી અમને ગભરામણ થાય કઈઢાને. અમારે હવે ચોદ આવું પંખા ફરતા નથી, લાઇટ હવે ડીમ આવે છે, ફ્રીજમાં પાણી નથી ઠરતા. અમારે પાણી પીવું છું, ગરમ માટલાનું પાણી છે. અને અમારે અરજી કરી તો આજે કોઈ મોન્યો અમારું હોંભળ્યું નથી. અને હવેથી અમારે લાઇટનું કોઈક વ્યવસ્થા કરો ને કે અમે ગેસ્ટા બુઢા મરી જશો. 15 દિવસ પહેલા અમે રજૂઆત કરી હતી, બરાબર. સાહેબને ચોકન અમે બધા લેખિત અરજી બધાની સહી કરીને આપી હતી, પણ હજી સુધી કોઈ અમને કોઈ પગલાં લીધા નથી. અને બિલકુલ પંખા ફરતા છે નહીં, અને લાઇટ બિલકુલ એકદમ સ્લો થઈ જાય છે. અને જુઓ તો ફ્રીજ બિલકુલ તમે જુઓ તો ફ્રીજની અંદર પાણી ઠરતું નથી, પંખા બિલકુલ ફરતા નથી. તો હવે રજૂઆત કરી છે, અમારે એક ડીપીની જરૂર છે. જો ડીપી અંદર અહીંયા નખાઈ જાય અમારે, તો આશાપુરી વિસ્તારની અંદર અમારે થોડું લાઇટની સગવડતા સારી રહે. અને આ જે ગઈઢા બુઢા છે, હા ના, અત્યારે અહીંયા ગરમીની અંદર તમે જુઓ, કાળઝાળ ગરમી 45-46 ડિગ્રી આપણા થરાદની અંદર. તો જો ડીપીની અમારે રજૂઆત અહીંયા અમે કરી હતી, પણ હજી સુધી 15-20 દાડા થઈ ગયા, પણ કોઈ અમને ધ્યાન દોર્યું નથી. તો અમારે આ બીકી ન્યૂઝ દ્વારા અમે આટલી રજૂઆત કરો છો, તો જો અમારે એક ડીપી અહીંયા અંદર નંખાઈ જાય તો. આશાપુરી વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી વીજળીના વોલ્ટેજ ઓછા મળતા કાળઝાળ ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. ત્યારે લોકોએ બીકે ન્યૂઝના પ્રતિનિધિ હાજાજી રાજપૂતનો સંપર્ક કરી અને બીકે ન્યૂઝના માધ્યમથી તંત્ર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અપીલ કરી હતી. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. રાજસ્થાનથી ખાનગી બસમાં આવેલી રહેલા 2 શખ્સો પાસેથી ઝડપાઈ ઓટોમેટિક પિસ્તોલ. પોલીસ બંનેની અટકાયત કરી હાથ ધરી આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી. ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચતા શખ્સો સામે પાલિકાએ કરી લાલ આંખ. રખડતા પશુઓને અંકુશમાં લાવવા માટે પાલિકાએ હાથ ધરી કામગીરી. ડીસા માર્કેટમાં મગફળી અને બાજરીની આવક શરૂ. પ્રથમ દિવસે મબલક આવક થતા બાજરી અને મગફળી તમામ રેકોર્ડ તોડે તેવી બંધાઈ આશા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગ નો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus,
ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hemchandracharya Uttar Gujarat University, Patan. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસે આજે એક ખાનગી બસમાં સવાર થઈ જતા ઈસમો પાસેથી પિસ્તોલ ઝડપી છે. ધાનેરા પોલીસ દ્વારા આંતરરાજ્યની સરહદ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ખાનગી બસમાંથી લઈ જવાતા બિયરના જથ્થાને ઝડપ્યા બાદ વધુ એક ખાનગી બસમાં સવાર થઈ જતા બે ઈસમો પાસેથી પિસ્તોલ મળી આવી છે. ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. એ જ સમય દરમિયાન મરુધર નામની ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરી રહેલા બે મુસાફર પર શંકા જતા તેમની તલાશી લેતા તેમની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ અને ખાલી મેગઝીન મળી આવી હતી. પોલીસ આ બંને ઈસમોની પૂછપરછ કરતા આ શખ્સો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઓટોમેટિક પિસ્તોલ સાથે ઝડપી પાડેલા ઈસમોમાં 29 વર્ષીય નંદકિશોર રામ નરેશ કુશવા અને 22 વર્ષીય અમિત સુનિલ રાજપૂત હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતનું મિની દ્વારકા ગણાતું યાત્રાધામ ઢીમા જવા માટે થરાદથી જે રોડ છે તે રોડ ઉપર થરાદથી ઢેરિયાળા, ફાંગડી, તળાવ, ચોથા નેસડા, બાલુત્રી, આકોલી, માવસરી, દૈયપ, મીઠા વિચારણ, મીઠા વિરાણા, રામસરા, ઘંટિયાળી, ભરોલ, સણવાલ સહિતના મોટાભાગના ગામડાઓને જોડતો મુખ્ય રોડ છે, જે અત્યારે ખખડધજ અને ખાડાઓથી ભરેલી હાલતમાં છે. ત્યારે છેલ્લા 12 મહિનાથી આ રોડની આવી હાલત જોવા મળી રહી છે. જે કોન્ટ્રાક્ટરે કરોડો રૂપિયાના ખર્ચે રોડ પૂરો કર્યો હતો તે પણ હવે તેનો ટાઈમ પૂરો થતા જતો રહ્યો છે. તંત્ર દ્વારા નવું ટેન્ડર પાડે અને આ રોડ નવો બનાવવામાં આવે અથવા રોડ વિભાગ દ્વારા સમારકામ કરવામાં આવે તેવી લોકો અને શ્રદ્ધાળુઓની માંગ ઉઠી છે. ત્યારે રોડ ઉપર ચાલતા વાહન ચાલકો સહિત રાહદારીઓ અને શ્રદ્ધાળુઓ મોટા પ્રમાણમાં પરેશાન થઈ રહ્યા છે. છતાં જવાબદાર તંત્રે આંખો આડા કાન કરતું હોય તેવું જોવા મળ્યું છે. તેમજ યાત્રાધામ ઢીમાને જોડતો રોડ હોવાથી દર મહિને પૂનમના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રાળુઓને પણ મુશ્કેલી પડી રહી છે. તેમજ ટૂંક સમયની અંદર ઢીમણનાગ મંદિર ધ્વજારોહણ તથા શિખર પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેમાં આ મહોત્સવમાં ગુજરાતભરમાંથી લાખો ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડવાના છે. અને થરાદથી ઢીમા રોડનો રસ્તો ખરાબ હોવાથી શ્રદ્ધાળુઓ ઘણા હેરાન થવાના છે. આથી થરાદ રોડ વિભાગ અને તંત્ર તાત્કાલિક ધોરણે આ રોડનું સમારકામ કરાવે તેવી શ્રદ્ધાળુઓની અને લોકોની માંગ ઉઠી છે. ગુજરાતમાં દિવસ ઉગવાની સાથે જ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જે મોડી રાત્રિ સુધી યથાવત રહે છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ વિક્રમી સપાટીએ પહોંચ્યું છે. રાજ્યના કેટલાય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ડીસામાં પણ 2016ના વર્ષમાં વિક્રમજનક ગરમી નોંધાઈ હતી. જે દિવસે અમદાવાદમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. 20મી મે 2016ના રોજ ડીસામાં 48 ડિગ્રી ગરમી નોંધાઈ હતી, જ્યારે 19મી મેને રવિવારે 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.
હવામાન વિભાગના 2022 અને 2023 સિવાયના મે મહિનામાં નોંધાયેલ ગરમીને ધ્યાને લઈએ તો 2018 પછી ડીસામાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. આમ દર ઉનાળામાં હવે 2 વર્ષે ગરમી નવો વિક્રમ રચી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ સતત આગ ઓગતી ગરમીને લઈ પશુ પક્ષી અને જનજીવન પ્રભાવિત થયા છે. અંગ દજાડતી ગરમીને લઈ ધંધા રોજગાર પર માઠી અસર જોવા મળી રહી છે અને રોડ રસ્તાઓ પણ સુમસામ ભાસી રહ્યા છે. બનાસકાંઠાના પાથાવાડા દાંતીવાડા વિસ્તારોમાં પણ સાંજે 4:30 વાગે 44 ડિગ્રી તાપમાન મોબાઈલ સ્ક્રીન પર જોવા મળી રહ્યું છે. ડીસા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કથાકાર પૂજ્ય સતશ્રી મહારાજના મુખેથી શ્રીમદ ભાગવત કથા પારાયણનું રસપાન કરવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે. ડીસામાં ગંગા સ્વરૂપ દેવીબેન રામાભાઈ રાપુસા પરિવાર દ્વારા હવાઈ પિલ્લર મેદાન ખાતે શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરાયું છે, જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વગુણ સંપન્ન વિદ્વાન સાધુ પરમ પૂજ્ય સતશ્રી મહારાજ સંકીર્તન સાથે કથા વાર્તાનું રસપાન કરાવી રહ્યા છે. સતશ્રી મહારાજે સતત 2 દાયકાથી વધુ સમયથી દેશ વિદેશમાં લોકોને મહાભારત, ભાગવત, રામાયણ, સ્વામિનારાયણ ચરિત્ર અને શિવપુરાણ જેવી કથાઓ કરીને લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યા છે. તેમજ ઉત્તમ રાષ્ટ્ર નિર્માણ, સંસ્કૃતિનું જતન તથા સમસ્ત માનવ સમાજના આધ્યાત્મિક, સામાજિક, કૌટુંબિક અને સર્વાંગી કલ્યાણ અર્થે તેઓ તથા નિસ્વાર્થ પ્રયાસો કરી રહ્યા છે. કથાનું રસપાન કરવા સમગ્ર ડીસા શહેરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપરાંત સાધુ સંતો, મુખ્ય મહેમાનો, રાજદ્વારીઓ પણ પધારી રહ્યા છે. 25 મેના રોજ કથાની પૂર્ણાહુતિ થશે અને કથા દરમિયાન શ્રી રામ જન્મોત્સવ તથા કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી કરાશે. આ કથાનું સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે. ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓને લઈને શહેરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રખડતા પશુઓના કારણે અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે પાલિકા દ્વારા થોડા સમય પહેલા રખડતા પશુઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે બાદ પાંજરાપોળ ગૌશાળા સંચાલકો દ્વારા પશુઓને સ્વીકારવાનો ઇનકાર કરાતા પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી બંધ કરાઈ હતી. જ્યારે ડીસા શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ થતું હોય પશુ માલિકો પશુઓને જાહેર માર્ગ પર છોડી રહ્યા છે અને શહેરીજનોનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે પાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલની સૂચનાથી આજથી શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ બંધ કરાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે સવારથી પાલિકાની સેનિટેશન ટીમ પોલીસ બંદોબસ્ત સાથે શહેરના રાજમાર્ગો પર નીકળી હતી અને જાહેર માર્ગો પર લીલા ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરી ઘાસચારો પણ જપ્ત કર્યો હતો અને ફરીથી લીલા ઘાસચારાનું વેચાણ નહીં કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. શહેરમાં અનેક ભરચક વિસ્તારમાં લીલા ઘાસચારાનું વેચાણ કરતા લોકો જાહેરમાં ઘાસ નખાવી પશુઓને ભેગા કરી ઊભા રહેતા હોય અને રાહદારીઓને પશુઓએ હડફેટે લેતા હોવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે પાલિકા દ્વારા મોડે જાગી છે અને શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ બંધ કરાવવા માટે કવાયત હાથ ધરી છે. ત્યારે ખરેખરમાં રોજબરોજ પાલિકા અને પોલીસ દ્વારા શહેરમાં લીલા ઘાસચારાનું વેચાણ બંધ કરાવીને પશુઓને શહેરના જાહેર માર્ગો પર છોડાતા પશુ માલિકો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી ડીસા શહેરને રખડતા પશુ મુક્ત શહેર બનાવવામાં આવે તેવી શહેરજનો પણ નમ્ર વિનંતી સાથે અપીલ કરી રહ્યા છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસા માર્કેટમાં મગફળી અને બાજરીની આવક શરૂ. પ્રથમ દિવસે મબલક આવક થતા બાજરી અને મગફળી તમામ રેકોર્ડ તોડે તેવી બંધાઈ આશા. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी, पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા.
જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા. વિરામ બાદ ફરી સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળી અને ઉનાળુ બાજરી નવી આવકો શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે ડીસામાં બાજરીનું બમ્પર વાવેતર થતા માર્કેટયાર્ડમાં આવકો ખૂબ જ પ્રમાણમાં રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના માર્કેટયાર્ડોમાં અગ્રગણ્ય ગણાતા ડીસા માર્કેટયાર્ડમાં મગફળી અને બાજરીની ઉનાળુ સિઝનની નવી આવકો શરૂ થઈ ગઈ છે. આજે પ્રથમ દિવસે મગફળીની 100 બોરીની આવક તેમજ નવી બાજરી 1100 બોરીની આવક નોંધાઈ હતી, જેમાં મગફળીના ખેડૂતોને ખૂબ જ પોષણક્ષમ ભાવ મળ્યા હતા, જેમાં પ્રતિ 20 કિલોના ભાવ 1171 થી 1201 રૂપિયા રહ્યા હતા, જ્યારે બાજરીના પ્રતિ 20 કિલોના ભાવ 480 થી 503 સુધીના ભાવ નોંધાયા હતા. ચાલુ વર્ષે બનાસકાંઠામાં મગફળીનું 28,974 હેક્ટર જમીનમાં તેમજ બાજરીનું 1,69,350 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે, જેમાંથી ડીસામાં મગફળી 12,739 તેમજ બાજરી 21,524 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતલક્ષી તમામ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે. ચાલુ વર્ષે ઉનાળુ બાજરી અને મગફળીનું વાવેતર વધુ થયું હોવાથી આગામી દિવસોમાં હજુ પણ માર્કેટયાર્ડમાં આવકો પુષ્કળ પ્રમાણમાં વધવાની સંભાવના છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મલાણાના શિવધારા વોટર પાર્કમાં ડૂબી જવાથી રાજસ્થાનના યુવકનું મોત. વોટર પાર્કમાં ડૂબવાના બનાવમાં બચાવ અંગેની કોઈ જ સુવિધા ન હોવાના પરિવારે કર્યા આક્ષેપ. રાજસ્થાનથી ખાનગી બસમાં આવેલી રહેલા 2 શખ્સો પાસેથી ઝડપાઈ ઓટોમેટિક પિસ્તોલ. પોલીસ બંનેની અટકાયત કરી હાથ ધરી આર્મ્સ એક્ટ મુજબની કાર્યવાહી. ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચતા શખ્સો સામે પાલિકાએ કરી લાલ આંખ. રખડતા પશુઓને અંકુશમાં લાવવા માટે પાલિકાએ હાથ ધરી કામગીરી. ડીસા માર્કેટમાં મગફળી અને બાજરીની આવક શરૂ. પ્રથમ દિવસે મબલક આવક થતા બાજરી અને મગફળી તમામ રેકોર્ડ તોડે તેવી બંધાઈ આશા. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.